માટીનો ઉત્સવ એ જ રીત નવી. બાળકૃષ્ણ વૃંદાવનમાં એક મુઠ્ઠી ભરીને માટી પોતાના મોઢામાં મૂકે ને એમણે ખાધેલી એ એક મુઠ્ઠી માટી માં યશોદાને કૃષ્ણના મુખમાં સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવે. આ તાકાત છે આપણા દેશની માટીની. માટીમાંથી પણ સિંહ પુરુષો અને દુર્ગા વાહિનીઓ જન્મી શકે એનો સાક્ષાત્કાર કરાવનાર જો કોઈ હોય તો એ આ દેશની માટી છે. આ દેશની માટી સાથે જોડાયેલી પ્રત્યેક વ્યક્તિ, પછી એ દેશની સરહદ ઉપર લડતી હોય કે સમાજની અંદર રહી સર્જનાત્મક કાર્યો કરતી હોય, એ દેશની માટીનો જ માણસ છે. વળી હમણાં તો માટીની મોસમ ચાલે છે, તો આવી કિંમતી માટીને વધાવી લેતો, તન મનને રંગોથી ભરી દેતો, ધૂળેટી જેવો ઉત્સવ ઉજવીએ નહીં એ કેમ ચાલે? ધૂળેટી તો રંગોનો તહેવાર છે. બાળકો સાથે મસ્તીથી મસ્ત થવાનો પર્વ છે. પોતાની પ્રિયતમાને મનગમતા રંગે રંગવાનો અને એના હાથે રંગાવાનો ઉત્સવ છે. પતિ પત્નીના જીવનમાં આવતા સુખ દુઃખના રંગોને એકબીજાના ચહેરા ઉપર વહેંચવાનો ઉત્સવ છે. કેટલાય વર્ષોની દુશ્મનીને પલકવારમાં ઓગાળી નાખવાનો અવસર છે. કેસુડાના રંગે કેસરિયા કરનારાઓને યાદ કરવાનો આ મહોત્સવ છે. આ ઉત્સવના ઘણાય રંગો છે. આમાં વડીલોના આશીર્વાદ વરસાવતો સોનેરી રંગ છે અને પ્રેમનો અહેસાસ કરાવતો ગુલાબી રંગ પણ છે. આપણી સંસ્કૃતિ આપણને આખા વર્ષમાં એક દિવસ એવો આપે છે કે જ્યારે આપણી આસપાસની રંગીન દુનિયાના રંગમાં સ્વયંને ઓગાળી શકીએ, કુદરત સાથે તરબોળ થઈ શકીએ, મનમાં રહેલા નિરાશાના રંગોને ખંખેરી શકીએ અને રંગબેરંગી આશાઓની ભાત આપણા માનસ ઉપર કંડારી શકીએ. તો ઉત્સવોને ઉજવવાની રીતમાં પણ સમયની સાથે બદલાવ તો થવો જોઈએ ને. તો ધૂળેટીના આ રંગીન પર્વે આપણે એવું તો શું કરી શકીએ જેથી આપણી અને કુદરતની એમ બંનેની ગરિમા જળવાઈ જાય? અને હા, હવે તો ઘણી બધી જગ્યાએ કેસુડાના ફૂલો અને હર્બલ કલર વાપરવાની નવીનતમ પહેલ કરી છે. અને આમેય આપણી ઉપર તોડાતા જળ સંકટથી આપણે ક્યાં અજાણ છીએ? હા, આવું કંઈક નવો અંગીકાર કરીએ તો પાક્કા રંગોનો ઉપયોગ ટાળી શકીએ. એટલા માટે તો ખરું જ કે ત્વચા માટે નુકસાનકારક છે, પણ એટલુંય ખરું કે એ રંગોને ત્વચા ઉપરથી કાઢવા વધુ પ્રમાણમાં પાણીની જરૂર પડતી હોય છે. આ સમય છે અંતરમાં રહેલા માનવીને ઢંઢોળવાનો અને એને સવાલ પૂછવાનો કે આપણો ઈરાદો તો ઉત્સવ ઉજવવાનો જ છે ને, તો પછી કેસુડાથી હોય કે પાકા ઓઇલ પેન્ટથી શું ફરક પડવાનો છે? જેમ કોઈક મોંઘી દાટ હોટલમાં ગમે તેટલા રૂપિયા ખર્ચીને પણ તમે તો માત્ર એટલું જ ખાઈ શકવાના કે જેટલી તમારી હોજરી છે. ગજા બહારની વસ્તુઓ પ્લેટમાં લેવાથી અન્ન પેટમાં તો જશે, પણ હા, એના પછી દવાખાનામાં ચોક્કસથી મુલાકાત લેવી પડશે. રંગ કેટલો લગાડવો કે પાણીનો ઉપયોગ કેટલો કરવો જોઈએ એ બાબત કદાચ હવે વ્યક્તિગત જાગૃતિની પણ છે. બાકી જો આવનારી પેઢીઓને એક ઉજ્જવળ ભવિષ્ય અને ઉત્તમ પર્યાવરણની ભેટ આપવા હોશ હૈયે કેળવીશું ને, તો શું કરવું ને શું ન કરવું એની સમજ આપમેળે આવી જશે. વાત ઉત્સવોને નીરસ બનાવવાની નથી, વાત છે એને સમયની માંગ મુજબ સાચી રીતે ઉજવવાની કે જેથી એનો ખરો રસ જળવાઈ રહે. ખળભળાટ અતિ સર્વત્ર વર્જયિત. આ અતિશયોક્તિ થયાની સમજ જ એ છે કે જે માનવીને વિશ્વના અન્ય પ્રાણીઓથી એક મુઠ્ઠી ઊંચેરો બનાવતી હોય છે. અને હા, માટીના માણસ થઈને માટીનો ઉત્સવ સમજદારીપૂર્વક ઉજવી લેશું ને, તો હા, માટી ખાનારો પેલો મુરલીધર અંતરના રાજીપાની સાથે આપણી સાથે ધૂળેટી રમવા પધારે ને તો નવાઈ નહીં.